નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આ યોજનાનું ફોર્મ ભરતી વખતે બે ઓપ્શન આવે છે, લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ ડેટ વિઝિટિંગ। આ બંને ઓપ્શનની માહિતી તમે ક્યાંથી અને કઈ રીતે મેળવી શકો છો એ વિડીયોના માધ્યમથી જાણવા મળશે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને આ વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, તમારી પાસે કોમ્પ્યુટર કે મોબાઈલ જે પણ ડિવાઇસ હોય તેમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ ત્યાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે એની રોડ। ત્યારબાદ તમારી સામે પહેલી જ વેબસાઇટ આવશે એની રોડ ગુજરાત સ્ટેટ પોર્ટલ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક પેજ આવશે। તેમાં તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન, એટલે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને માટે અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલ છે, પણ જે પ્રોસેસ છે તે બંને ઓપ્શન માટે સેમ જ રહેશે। તો આપણે અહીંયા જે ગ્રામ્ય વિસ્તાર વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ તમારી સામે આ રીતનું પેજ આવશે, જેમાં અલગ અલગ ઓપ્શન જોવા મળે છે, જેમાં તમે અહીં જોઈ શકો છો સિલેક્ટ વન, કોઈ એક વિકલ્પ પસંદ કરો। તો નીચે જે ઓપ્શન આપેલ છે પસંદ કરો, તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જેમાં અહીંયા ઇન્ટિગ્રેટ સર્વે નંબર ડિટેલ અને ગુજરાતીમાં પણ લખેલ છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ગામ સિલેક્ટ કરવાનું રહેશે। હવે ત્યારબાદ સર્વે અને બ્લોક નંબરનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ કાંઈ 8 પ્રમાણે તમારો સર્વે નંબર હોય તે સર્વે નંબર અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ બતાવેલ છે તે નીચે કોલમમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ નીચે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે 7 નંબરને લગતી સંપૂર્ણ માહિતી તમારી સામે આ રીતના ઓપન થઈ જશે। તો હવે તમે અહીં જોઈ શકો છો એક યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર જોવા મળે છે, જે આ જ નંબર છે જે પીએમ કિસાનનું ફોર્મ ભરતી વખતે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીનું ઓપ્શન આવે ત્યાં એન્ટર કરવાનો હોય છે। હવે ત્યારબાદ લેન્ડ ડેટ વિઝિટિંગ માટે થોડાક નીચે સ્ક્રોલ ડાઉન કરીને આવશો એટલે તમને ત્યાં આ રીતની એન્ટ્રી ડિટેલ, જ્યાં અલગ અલગ નોંધ નંબર જોવા મળશે અને બાજુમાં તમને અહીંયા નોંધની વિગતો પણ જોવા મળશે। તો હવે નોંધની વિગતોમાં તમારા જે વારસાઈમાં ચડાવેલા નામવાળી જે નોંધ હોય તે નોંધ નંબર અહીંથી નોટ કરી લેવો અને ત્યારબાદ આપણે ફરી એકવાર વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ વાળા ઓપ્શન ઉપર જઈશું અને ત્યારબાદ અહીંયા જે પહેલું ઓપ્શન છે પસંદ કરો, તેમાં આપણે VF6 એન્ટ્રી ડિટેલ અને જે ગુજરાતીમાં પણ લખેલ છે હકપત્રક ગામ નમૂના નંબર 6 ની વિગતો, તેને સિલેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ ગામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે એન્ટ્રી નંબર છે તે અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ છે તે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા જે ગેટ રેકોર્ડ ડિટેલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે આ રીતનું કંઈક પેજ આવે છે, જેમાં 6 નંબરની સંપૂર્ણ માહિતી આપેલ હોય છે। તો હવે તમે અહીં જોઈ શકો છો નોંધની અસર આપ્યાની તારીખ 19/3/20। તો જે ફોર્મ ભરતી વખતે લેન્ડ ડેટ વિઝિટિંગનો ઓપ્શન આવે છે ત્યાં આ તારીખ એન્ટર કરવાની હોય છે। હોઈ શકે કે એવું પણ બને કે આ રીતના માહિતી જે એન્ટ્રી નંબર આપો તમે તેના દ્વારા ન ખુલે, તો તેના બદલામાં તમે અગાઉ જે આપણે જણાવ્યું હતું એન્ટ્રી નંબર, તે એન્ટ્રી નંબરની નીચે એક તારીખ પણ હોય છે, તે તારીખ પણ તમે લેન્ડ ડેટ વિઝિટિંગમાં એન્ટર કરી શકો છો। તો આ રીતે મિત્રો તમે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ ડેટ વિઝિટિંગ બંને ઓપ્શનની માહિતી મેળવી શકો છો।